લાગ્યો हे भारी भजन ना आए वागे भला का जो ने भारी रे हे बार बींदा धानी ने सबरू भाई बार बींदा रे नकलन में जा धारी ये भजन ना हे बार बीजना हे धारी ने समरू बार बीजना रे हाँ आए धारी ने समरू नकरंग ने जा धारी ये भजन ना वागे भड़ा का जन भाई ने ओ ए वागे भड़ा का हे भारी ये भजन ना हे वागे भड़ा का जन भाई ने भजन ना कोई दी भड़ाका न हो थोड़ी रोजड़ा मारू से भड़ाका करूँ हाँ तो खाली गोठ भी दीधा भड़ाका अने भजन में कहीं ओ आ आवतु नहीं आ भजन हरखा हाले ने એટલે ओ आ आम गोठ भी दीजा छे हाँ क्या भजन में तम जोजो आ ओ नो आवे आम ज आवे छे जोजो वागे भड़ाका जो ने भारी भजन ना हे वागे भड़ाका जो ने भारी रे हो आव कई लखण नो है आ तो भगवान सीधा हाले ने એટલે આ ગોઠો સાહેબ છેલ્લે છેલ્લે આપણે આ દેવી મીરાબાઈ ને યાદ કર્યા અને આ પાછા જ મીરાબાઈ ને जो मैं ऐसे जानती कि प्रीत किए दुख हो तो नगर मां ढिंढोरा पीटती हो कि प्रीत न करिए को नगर मां ढिंढोरा में तो पीटती क्या कृष्ण साथे कोई प्रीत न करिए है प्रीत न करिए है प्रीत न करिए हूँ तो सासरिए नहीं जाऊँ हे मारू मन लाग्यू हे फकीरी मारू मन लाग्यू हे फकीरी हूँ तो सासरिए नहीं मारू मन लाग्यू है फकीरी तुलसी माला तो तुलसी माला तेरी मोरी हूँ तो तुलसी माला है मोरी माँ हूँ तो तुलसी माला तेरी मोरी माँ
મારું મન લાગ્યું હે ફકીરીમાં, મારું મન લાગ્યું હે ફકીરી। હું તો ટાઢા ટુકડા જમ મોરી માં, હું તો ટાઢા એક ટુકડા જમ મોરી માં। મારું મન લાગ્યું ફકીરીમાં, મારું મન લાગ્યું ફકીરીમાં, મારું મન લાગ્યું बंगला ने मोटर मने नहीं सोवे। ऐ भाई बंगला ने मोटर मने नहीं सोवे। હું તો जंगल में झूपड़ू बांधू मोरी मां, હું તો जंगल में झूपड़ू जंगल में झूपड़ू बांधू मोरी मां। मारू मन लाग्યું फकीरीમાં, हे हूँ तो सासरिये नहीं जाऊं मोरी मां। मारू मन लाग्યું हे फकीरीમાં। सारा लुगड़ा मने नहीं सोवे। हूँ तो भागवा लुगड़ा हे पेरू मोरी मां। हूँ तो साधु सेवा करू मोरी मां। मारू मन लाग्યું ફકીરીમાં, મારું મન લાગ્યું ફકીરી।
तो હું તો હે તે હરી ના ગુણ ગાઉ મારી મામા મારું મન લાગ્યું ફકીર હું તો સાસરીએ નહીં એ જાઉં મારી મા મારું મન લાગ્યું ફકીરીમાં મારું મન લાગ્યું ફકીરીમાં હવે હું બંધ કરું છું જવા દઉં ટીચર વાળો भजता हे हजी रे कोई लाज हे जता नहीं जन जानी हे जनी सुरता जो नया विचार राज राज हे पोतानो करी रंग चढ़े ने घड़ी कुमा घड़ी रंगा भेड़ा रे नाव जी घड़ी कमा गुरु ने घड़ी कमा हे जी तेल को हे घड़ी कमा भाई हे पीर भाई ने जो ने पूजा है पूजा एवा तो रंगाओ भेड़ा रे भाई हे नवे कामी क्रोधी ने लोभी मेरी लाल अरे भाई ये तो हे पार के दुखे
એવા પાખંડીઓ ભેળા રે નવો હે જીવન દાસી સંતો ભીમ ગુરુ શરણે રે ભીમ જીવન દાસી સંતો ભીમ શરણે અને ટુકડા ભાઈ હે નક્કી અરખમાં લઈ જાય દોરંગા ભેળા રે ભાઈ નવે એવા દોરંગા ભેળા રે નામુ કેવા આમ તો જો મસ્તીથી રમે કોકને તેડી લેવાનું મન થાય. અમે એવડા હતા ત્યાં કોઈ તેડતું નહોતું. મીટિંગ કરીને બેઠા હોય ઓટલે નાકમાંથી ઓલા ભંભૂટિયા નીકળ્યા હોય બે નાખ્યું ને મીટિંગ જામી હોય હેઠે આમ ઉપર સુધી જાય ને ત્યાં સુધી એનાથી હેઠે આવે ને પણ જાદવ બાપા ગઢડાવાળા શિવ પાર્વતીની મોજડીની કેસેટ એટલે બહુ સરસ મજાની જેમની વિખ્યાત પણ અમારા ઉસ્તાદ આવે ત્યાં સુધી એક મિમિક્રી સંભળાવું કાર્યક્રમોમાં અમે રજૂ કરતા હોય છીએ. રામદેવપીર મહારાજના સાનિધ્યમાં નાના નાના છોકરા હોય ને એ આપણને હસવાનું આપતા હોય અને એની અંદરથી આપણને હાસ્યરસ મળે અને બેનોને મોટું થવું ન ગમે. એક બેન બેઠા હતા ને એટલે એક છોકરો બાજુમાં ગયો કે માસી 10 રૂપિયા દે ને ચોકલેટ ખાવી છે. ઓલા બેન કે હું ક્યાં એવડી મોટી થઈશ, માસી નહીં કહેવાનું, દીદી કહેતો જા. ઓલો છોકરો કે એમ તો 20 રૂપિયા આપો તમને બેબી કહું. હવે સાંભળો હોય પરચુરણ, નાના છોકરા તમારે જોવા ઘીરે મહેમાન આવે ને એટલે નાના છોકરાને તમારે જોવાના. એક બાજુ મહેમાન બેઠા હોય, એક બાજુ આપણે વાતો કરતા હોય એટલે છોકરો ત્યાં બાજુમાં આવે, આપણે ઔપચારિક વાતો કરતા હોય. શું કરે કીર્તિદાનભાઈની હમણાં ક્યાં પ્રોગ્રામ છે, લક્ષ્મણભાઈ હમણાં ક્યાં લડે છે. પછી ત્યાં છોકરો આવે, પપ્પા આ પપ્પા રૂપિયો આપો ને રૂપિયો. એ બેટા મહેમાન બેઠા હોય પૈસા નો મંગાય, મહેમાન બેઠા હોય જ મંગાય. રૂપિયો આપો ને રૂપિયો. બેટા જા રે મોલી બાજુ જો મહેમાન બેઠા વાતો કરું, જા તાર મમ્મીને કે સેવ મમરા બિસ્કીટ ને એવું આપે. ના રૂપિયો આપો ને રૂપિયો. પણ બેટા મહેમાન બેઠા હોય પૈસા નો મંગાય. ના મહેમાન બેઠા હોય જ મંગાય. રૂપિયો એટલે છે ને મહેમાનની અંદર આમ સુરવીરતા જાગે. શું કામ પણ ભલા માણા તમે છોકરા એવા જોઈએ. હાલે બેટા ઉભું હાલે. રૂપિયો રૂપિયો. એ બેટા એ પાછળથી મહેમાનના નો લેવાય. હાલે હું આપું. ના મહેમાન હોય છે એટલે તમે પાસે લઈ લો. એ બેટા તોફાન ન કરે તાર શું કરવા પછી? મારે બલૂનિયા લેવા છે. રૂપિયો છે ને રૂપિયો. એ તોફાન કેનમાં જો બહાર જો ગાડી જો કેવી સરસ ગાડી લઈને આવ્યા છે. કાંઈ ગાડી લઈને નથી આવ્યા, પાછળની જીવ ભરી સાયકલ લઈને આવ્યા છે. હવે એમાં એ જ્યારે ભણવા માટે જાય છે ત્યાં વાતું કરે છે. હાલો અમારા ઉસ્તાદ આવી ગયા, ત્યાં સાહેબ અરે વાતું કરતા હોય. બેટા તને શેની વાર્તા આવડે છે? સાહેબ મને કાગરાની વાર્તા આવડે છે. કાગરાની. એક કાગરો હતો ને કાગરો, તો પછી એક કાગરો હતો.
એટલે ભગવાન ઈશુ કહેતા કે માનવ બાળક જેવો નિર્દોષ અને નિખાલસ નહીં થા ત્યાં સુધી ક્યારેય મારા પ્રભુના રાજ્યમાં તને પ્રવેશ નહીં મળે. કારણ કે એવું આપણું નાનું બાળપણ હોય છે. આ તો આપણે મોટા થતા ગયા અને બધું ભૂલતા ગયા. તો જાદવ બાપા ગઢડાવાળા મારા હાઈરમાં આવે છે, તમે એમાં જય બોલાવજો. કારણ કે જાદવ બાપા જે ગામમાં કાર્યક્રમ આપવા માટે જતા ત્યાં જય બોલાવતા, અને જ્યાં જય ન બોલે ત્યાં એમ કહીને ઊભા થઈ જતા, તમારા ગામમાં ક્યાં કોઈને કંઈ પડી છે. એટલે 2 મિનિટ માટે મારા હાઈરમાં આવે છે. બોલીએ ભાગવત ભગવાન કી જય બોલો બાપા, બધા જય બોલો. જય બોલવામાં કોઈને પાપ લાગે બધું પાપ અમારે ભેળું લેતું જાવ. સહજાનંદ સ્વામી મહારાજ કી, સ્વામિનારાયણ ભગવાન કી. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. નારાયણ નામની હો માળા છે ડોકમાં. ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. કવડું સલાય નહીં હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હોક માળા છે ડોકમાં. ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, હોક માળા છે ડોકમાં. તમને બધાને અમારે જય બોલવાની કહેવું પડે, તમને બધાને તાલી વગાડવાની કહેવું પડે. ભગવાને હાથ સીધને આપ્યા, કાંટાની હોડમાં આમ હામાં લાંબા કરવા હાટું નથી આપ્યા. દાન પુણ્ય કોઈ દી કર્યા ન હોય પછી હાથમાં લકવો થાય, હાથ આમમ 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 થતો. શાની અડાડી હાથમાં ચાલી હોય, સા સીધો નાકના ફોણકા બોલી. પછી દવાખાને દાખલ કર્યા હોય, લાંબો ટાંગો કરીને પીડ્યા હોય. પડખે વાળાને ઠોહો મારે, કેટલા વાગ્યા લે તારે ક્યાં જાનમાં જાવ. ઉપર પછી પંખો હોય, એક સાપ ચાલુ કરો એટલે 3 પેટી એક આયરે ફરે. ગગજી લવજી ભીમજી, ગગજી લવજી ભીમજી, ગગજી લવજી ભીમજી. બસ પંખામાં અવાજ આવતો હોય, ભમરાળો પમદી મરશે, ભમરાળો પમદી મરશે, ભમરાળો પમદી મરશે. પરમાત્માની દિયા હોય સારા કામ થાય, સારા છોકરા થાય, માવતરની સેવા કરી હોય જીવનમાં અજવાળા થાય. દેવ કોઈનું રાખે નહીં, પાસે રાખે નહીં. પીર પરિસભામાં આવીને પીડાતા દ્રૌપદીના શિર બાબા. પણ વાત કરતો તમને પાર્વતીજીને ભોળાનાથની. પાર્વતીજીને ભોળોનાથ કૈલાસ પર્વતમાં તે બેઠા 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 વાતું કરે. એ કથાનું નામ છે મોજડી. પાર્વતીજી ભોળાનાથને કહેશ કે પ્રભુ તમે ભોળા બહુ, તમને બધા લૂંટી બહુ જાય. રાવણે આખી લંકા માગી, તાકી લંકા આપી દીધી. મારા છોકરા એમાં રમ્યા નહોતા, ગણેશજી આડોટા નહોતા, કાર્તિકેય ઠેકડા નહોતા માર્યા. કે હે દેવી તમારે શું જોઈશે? પાર્વતી કહેશ કે મારે મોજડી પહેરવી છે. ભોળાનાથ રાજકોટ ગુંદાવાડીમાં જ મોજડી લઈ આવ્યા. આવીને પાર્વતીજીને કહેશ કે લો પહેરો. પાર્વતીજી કહે હે પ્રભુ તમે મોજડી લઈ આવ્યા, પણ કેવી મોજડી લઈ આવ્યા? ટૂંકીને પાતળી મોજડી શિવજી, ટૂંકીને પાતળી, ટૂંકીને પાતળી. હર હર ટૂંકીને પાતળી
મોજડી શિવજી ટોકીને પાતળી, ટોકીને પાતળી. બસ બસ હું કઈ નીચી પ્રાણલાલ તે મોજડી જ લઈ આવ્યા, પણ ટૂંકીને પાતળી મોજડી લઈ આવ્યા. ફળિયામાં નાગ નીકળ્યો હોય ને વંડી ટપીને ઓલપા વહી જાય એનું નામ જીવ કહેવાય. એ નાગને લઈને ગળામાં બેસી જાય એનું નામ શિવ કહેવાય બાપા. નકર ગામડામાં પાપલાઓ બધા ભેગા છે, શંકરના મંદિરે બેઠા હોય, પોઠિયાને ટેકો દઈને બેહે. પોઠિયો ઊનો બહુ લે કીરે બેહલી, પછી બેઠા બેઠા વાતું કરે. બૂસ આ વખતે મૂકશે નહીં, તને ગામ નહીં મૂકે, ગામ આખાને બૂસ મારીને અહીં બેઠો હોખો કરીને ગડફો કાઢે, હોડો છે મકોડાને માર નાખે. મકોડાને એમ કે પતાહાનો ત્રાસ એટો ઢોળાણ હોય છે.